યાત્રાધામ અંબાજી મંદિરના પૂજારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે। મંદિર ટ્રસ્ટના મનસ્વી નિર્ણય સહિત અલગ અલગ 9 મુદ્દાઓને લઈ અને પૂજારીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ટેમ્પલ ઇન્સ્પેક્ટરની મંજૂરી અને ધજા ચઢાવવા મુદ્દે પૂજારીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। અંબાજી મંદિરનું સરકારે જે વ્યાપારીકરણ કર્યું છે તેવો પણ આરોપ લગાવ્યો છે। આ સાથે બ્રાહ્મણોના ગોત્ર શાખા પૂછવામાં આવતા હોવાનો, લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો છે। ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્ટને ઢોલ મળે છે પણ અમને નહીં તો સમયસર ભોગ ન ધરાવતા હોવાનો અને પૂજા ન થતી હોવાનો પણ પૂજારીઓએ આરોપ લગાવ્યો છે। આ સાથે જ ટ્રસ્ટના સંચાલક મંડળમાં અધિકારીઓની સાથે સ્થાનિક ધારાસભ્ય, સરપંચનો સમાવેશ કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે। અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ। આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી। માત્ર ને માત્ર 7 અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે। આજે અંબાજી નગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી, અમારી સાચી રજૂઆતને ધ્યાને લે।